વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। રાજ્યને ₹6,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે। સાણંદમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। ₹3,300 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફનું મહત્વનું પગલું। આ પ્લાન્ટમાં દરરોજ અંદાજિત 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે। સેમિકન્ડક્ટર ચિપ્સનું અત્યાધુનિક ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે। માઇક્રોન બાદ આ બીજો મોટો પ્લાન્ટ સાણંદમાં શરૂ થવાની સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો આવશે અને આનુષંગિક ઉદ્યોગોને વેગ મળશે। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા 10 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાંથી 4 પ્રોજેક્ટ એકલા ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે, જે રાજ્યને આ ક્ષેત્રમાં પાયનિયર બનાવે છે। जब ये कोविड-19 का समय था, पूरी दुनिया में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग स्टॉल हो गया था, ठप हो गया था। उसी समय प्रधानमंत्री जी ने संकल्प लिया कि इंडिया को सेमीकंडक्टर मैन्युफैक्चरिंग के क्षेत्र में हब बनाएंगे। और आज देश में ऐसे 10 यूनिट बन रहे हैं। 10 में से 4 यूनिट 1,24,000 करोड़ का इन्वेस्टमेंट से 4 यूनिट गुजरात में बन रहे हैं, उनमें से 3 साणंद में बन रहे हैं। तो इसकी वजह से हम ये जो फ्यूचरिस्टिक इंडस्ट्री है उसमें दुनिया में हम भारत लीड करेंगे।